કીર્તિ પટેલ, તું ખજૂરભાઈ નો વિરોધ કરવાનું છોડી દેજે। નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, હાલના ટાઈમમાં કીર્તિબેન પટેલ ખજૂરભાઈના નવા ખુલાસાઓ કરી રહી છે અને દિવસે ને દિવસે આ વિવાદ વધતો જાય છે અને તેના વિડીયો પણ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। અને મિત્રો, તમે જે આગળ વિડીયોમાં જોયું અને તમને પૂરો વિડીયો પણ આગળ બતાવીશ, એટલે તમે વિડીયો પૂરો જોજો। અને મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા તમને કહી દઉં કે ચેનલમાં નવા આવ્યા હોય તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દીજો મિત્રો। તો વિડીયોની શરૂઆત કરીએ કે ખજૂરભાઈએ હજુ કંઈ પણ કીર્તિ પટેલને જવાબ નથી આપ્યો અને જે ખજૂરભાઈના ચાહકો છે, તેમના મિત્રો છે, તે કીર્તિબેન પટેલને શું કહી રહ્યા છે અને તમને આગળ વિડીયો બતાવીશ કે ખજૂરભાઈના ચાહક શું બોલી રહ્યા છે। અને જે મિત્રો તમે આગળ વિડીયો જોયો તે સોશિયલ મીડિયાના આધારે મળ્યો છે। કીર્તિબેન પટેલ દરરોજ લાઈવ આવીને ઇન્સ્ટાગ્રામમાં તેઓ ખજૂરભાઈના નવા ખુલાસા કરી રહી છે અને હાલના ટાઈમમાં સોશિયલ મીડિયા પર વિડીયો પણ ઘણા બધા ફરી રહ્યા છે અને આ વિવાદ વધતો જાય છે। અને તમે આ વિવાદ વિશે શું કહેવા માંગો છો મિત્રો, કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમને આ બંનેમાંથી કોણ સાચું લાગે છે તે પણ જરૂર જણાવજો। અને તમને તો ખબર છે કે ખજૂરભાઈ ગરીબ લોકોના ભગવાન છે, કારણ કે ગરીબ લોકોને રહેવા માટે ઘર બનાવી આપે છે અને સેવા પણ ગરીબ લોકોને ખૂબ જ કરે છે। અને મિત્રો, આપણે કોઈને સપોર્ટ નથી કરતા કીર્તિબેન પટેલને કે નથી કરતા ખજૂરભાઈને। જે સોશિયલ મીડિયા પર વાયરલ થતું હોય છે તે તમારા સુધી અમે પહોંચાડતા હોઈએ છીએ। તો મિત્રો, તમે સૌપ્રથમ આ વિડીયો જોઈ લો અને પછી તમે આ વિવાદ વિશે શું કહેવા માંગો છો કોમેન્ટ કરી દીજો અને મળીએ મિત્રો નવા વિડીયોમાં। તો સૌપ્રથમ તમે આ વિડીયો જોઈ લો। કીર્તિ પટેલ, તું ખજૂરભાઈ નો વિરોધ કરવાનું છોડી દેજે। ખજૂરભાઈ તો ઘણા ગરીબોના મકાન ઘણું કરી આલ્યું। તું જો આજ ભાઈ ખજૂરભાઈ નો વિરોધ કર્યો તો માં કસમ